ભુજમાં બહેનપણીએ જ બે શખ્સો સાથે મળી અને કરી પોતાની સહેલીના ઘરમાં ચોરી। ભુજ શહેરના પ્રમુખસ્વામી નગરના ઓધવ પાર્ક 2 માં રહેતા ચંદ્રિકાબેન કનુભાઈ ઠક્કર જ્યારે તેમની બહેનપણી જાનકીના ઘરે રોકાવા માટે ગયા હતા તે દરમિયાન તેમના મકાનમાંથી સાંજના કોઈ ચોર 55,000ની રોકડ તેમજ દાગીના સહિતની ચોરી કરી ગયા હતા હોવાનો બનાવ બનવા પામ્યો હતો। આ ઘટના અંગેની જાણ ચંદ્રિકાબેન પોતાના ઘરે આવ્યા ત્યારે થઈ હતી। આ ઘટના અંગે ચંદ્રિકાબેને પોતાના ભાઈ વિશાલને જાણ કરી હતી ત્યારે વિશાલે સાંજે 4 વાગ્યાથી 5:30 વાગ્યા દરમિયાન તમારા ઘર પાસેથી જાનકી પૃથ્વીરાજ રાજપૂત નીકળી હોવાનું જણાવ્યું હતું। તેથી ચંદ્રિકાબેનને જાનકી પર શંકા ગઈ હતી, જેના પગલે પહેલા ચંદ્રિકાબેને જાનકીને સમજાવવાની કોશિશ કરી હતી અને જો ચોરી કરી હોય તો મુદ્દામાલ પરત કરી દેવા પણ જણાવ્યું હતું, પરંતુ જાનકીબેને ચોરી કબૂલી ન હતી। તેથી છેવટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। પોલીસે જાનકીને બોલાવી અને પૂછપરછ કરતા જાનકી ભાંગી પડી હતી અને તેણે પોલીસને જણાવ્યું હતું કે ચંદ્રિકાબેન મારા ઘરે રોકાવા માટે આવ્યા હતા ત્યારે ફિરોઝ બિલાલ સિદ્દી અને ઇમરાન સુલેમાન થેબાની મદદથી ₹25,000 રોકડા અને 30,000ના દાગીના મળી કુલ 55,000ના મુદ્દામાલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કેસની તપાસ સુખુબા જાડેજા ચલાવી રહ્યા છે।